કમોસમી વરસાદને કારણે રાજ્યભરની અંદર ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને અમરેલી જિલ્લાની અંદર પણ ખેડૂતોનો પાક 100% નિષ્ફળ થયો છે. ચાહે મગફળી હોય, કપાસ હોય કે ડુંગળી હોય, ખેડૂતોના હાથમાં કંઈ આવી શકે એવી સ્થિતિમાં ખેડૂત નથી. ખેડૂત દુઃખી પણ છે. આવા સમયે અનેક ખેડૂતોની રજૂઆત હતી. અમારા જનપ્રતિનિધિઓની પણ માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત હતી, કૃષિમંત્રીશ્રીને રજૂઆત હતી કે તાત્કાલિક સર્વે થવો જોઈએ, કારણ કે વ્યાપક પ્રમાણમાં નુકસાન છે. સરકારે સર્વેના આદેશ પણ આપ્યા અને આજે એ આદેશમાં સુધારો કરી અને જ્યારે વ્યાપક પ્રમાણમાં નુકસાન છે ત્યારે ગામને એકમ કરીને, ગામનું પંચનામું કરીને, ખેતરે ખેતરે જવાને બદલે ગામને એકમ તરીકે લઈ ગામનું પંચનામું કરીને કાલ બપોર સુધીમાં જ કલેક્ટરશ્રીને આ પંચનામું આપી અને સર્વે તાત્કાલિક પૂરો કરી અને રાજ્ય સરકાર કલેક્ટર પાસેથી વિગત મગાવી લે છે. આ નિર્ણય કર્યો છે. હું એમ માનું છું કે ખૂબ મોટી રાહત ખેડૂતોને પણ થઈ છે, સરપંચોને પણ થઈ છે, કારણ કે આ સ્થિતિની અંદર હજી વરસાદ હજી ચાલુ છે ત્યારે ખેતરે ખેતરે જઈ અને સર્વે કરવો મુશ્કેલ પણ હતું. સાર્વત્રિક નુકસાન હોવાને કારણે આખા ગામોને નુકસાન થયું છે ત્યારે હું એમ માનું છું કે માનનીય મુખ્યમંત્રીશ્રીએ આજે જે નિર્ણય લીધો છે એને આવકારું છું. ને આ નિર્ણયને કારણે ખેડૂતો પણ ઝડપથી પોતાના ખેતરમાં થયેલા નુકસાનને બહાર કાઢીને નવી વાવણી, શિયાળુ પાકના વાવેતરની અંદર પણ ઝડપ થશે અને સરકારને પણ જે પ્રકારની ઈચ્છા શક્તિ સરકારે દર્શાવી છે કે ખેડૂતોને ઝડપથી આપણે વળતર આપી શકીએ, એનો માર્ગ પણ આજે ખૂબ ઝડપથી મોકળો પણ થયો છે.